પત્ની સાથે હનીમૂન મનાવવા માટે ઇન્દોરથી શિલોંગ ગયેલા રાજા રઘુવંશીના હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આરોપી સોનમ રઘુવંશીએ એસઆઈટી પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. સોનમની પૂછપરછ તમામ પુરાવા રજૂ કરીને કરવામાં આવી રહી છે અને પૂછપરછ દરમિયાન સોનમે કહ્યું કે હા, તે તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કાવતરામાં સામેલ હતી. મળતી માહિતી મુજબ મેઘાલય રાજા રઘુવંશી તે કેસમાં મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાને સામે લાવે ત્યારબાદ સોનમ ભાંગી પડી અને તેણે તેના પતિ રાજાની હત્યા કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી. પોલીસે બંનેને નક્કર પુરાવા સાથે રૂબરૂ રજૂ કર્યા હતા. ત્યારબાદ સોનમ પાસે છુપાવવા માટે કંઈ બચ્યું નહીં. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોનમ રાજાને હનીમૂનના બહાને સોહારાના એક નિર્જન વિસ્તારમાં લઈ ગઈ હતી અને હત્યારાઓને તેનું સ્નાન મોકલ્યું હતું અને તેણીએ તેની સાસુને ખોટું કહ્યું કે તે અપરા એકાદશીનું વ્રત કરી રહી છે, જ્યારે હોટલના રેકોર્ડ દર્શાવે છે કે તેણીએ ખોરાક ખાધો છે. હત્યા પછી સોનમે રાજાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી 7 જનમુખા સાથે પોસ્ટ કરીને તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ગુવાહાટી રેલવે સ્ટેશન નજીક હત્યામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.